તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને. આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને જય દ્વારકાધીશ બધાને. આપણે સવાર થઈ ગઈ છે કાંઈક આવી ડેરીમાંથી બી જઈને આવી ગયો છું અને સવારમાં મારા નીપુબેન કપડાં ધોવા માંડ્યા છે અને જોવો કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા. તો કેવો એક્સપિરિયન્સ રહ્યો કપડાં ધોઈને તમારો? એકદમ ગરમી આમ કસરત થઈ ગઈ કે પછી કાંઈ મજા ન આવી, કંટાળો આવ્યો એવું બધું? કાંઈ નહીં, રિએક્શન જ નહીં, નો રિએક્શન ગાઈસ. રિએક્શન ના કરીએ મારા ભાઈઓ, બગડતો સીન જોયા જેવા લાગે, એના જેવું છે. આપણે મસ્ત મજાના ડોલમાં પાણી ભરીને જવું પડશે, કારણ કે ભેંસનો ટાઈમ થઈ ગયો છે પાણી પીવાનો. તો આપણે 5 લીટરનું પાણી આવે એવા 4 ડબલા પી જાય. હવે આપણે એક ભરી રાખશું એટલે ઉપાડવાનું આવતા. એક હાથમાં કેમેરો હોય ને એટલે નકર તો 2 હાથ છે જાય. હાથમાં લઈ લીધી અને આપણે જઈ રહ્યા છીએ તેની તરફ. તો મસ્ત મજાનું પૂછ હલાવતો પાણી. તો હે ગાઈસ, પાછું એક ડબલું લઈને જાઉં છું એના માટે. ઊભી રે ગાઈસ, જો તોફાની હે થોડુંક. પીવું હોય તો પી જ નાખ. આમ જુઓ, બાકી આમ અડવા દો બધે. એમ આપણે કાંઈ નહીં, જો ખેંચીએ લીધું આચરણ, આપણે કાંઈ નહીં, એને પાણી પીધા રાખે શાંતિથી. પછી આ પકડી લેવાની છૂટ, પટ્ટા ને બટ્ટા. શાંત બાળક આપણું. કા આમ હું આમ પકડી લઉં એનું મોઢું ને બધે. આમ કે જો માખી એને હેરાન કરે ને તો મોઢું હલાવે, બાકી કમ્પ્લીટ. હવે બેસી જાઓ હો. જો આમ જોવે કેમેરા નામ, પણ ઓમ સીધું બાળક આપણે ખેંચી લીધું. જો આમ આવો ગારો કરી નાખ્યો છે કાંઈક પાણી ઢોળીને. તો હે ગાઈસ, એને પાણી પાઈ દીધું છે અને એ વાં ઊભું છે અને આપણે રોટલી ખવડાવી દઈએ મસ્ત મજાની. લેબડ શેર. અને આ સાઈડ આ જો કેમ હતું, અને આ બેઠા બેઠા ખાઈએ. તો આપણે હવે મમ્મી મકાઈ તોડવા માંડ્યા છે મસ્ત મજાની. સુકાઈ ગઈ છે ને એ ડોડા આપણે તોડી લેવાના છે, અને લીલી છે ને આપણે ખાવા માટે રાખવાની ડેઈલી. જો આવા લીલા ડોડા હોય ને, પોપટા એ ખાવા રાખવાના, અને બાકી બધા એના સૂકા છે ને એ તોડી લેવાના. પછી એના કાંઈક થાય નહીં. મમ સૂકાનું શું કરવાનું હોય? અને સૂકા ભાંગીને શું કરવાનું એમ કે? તો આવી રીતના હે ને આપણે સોયાબીનને થોડાક દીમાં હવે તૈયાર થઈ જ જવાનું છે. પીળા પાન થઈ ગયા છે, પાન ખરે એટલી વાર છે, પછી વાંઢી જ લેવાનું. અને આ જો આપણો કામવાળો મજૂર રાખ્યો. અને મમ્મીજી કામ કરે. કેવું છે આમ તડકો? આમાં શું મજા આવે તડકામાં? તો આને દેશી જુગાડ વાળી લીધો, ટબનું કરી નાખ્યું છે છાંયો. અને મને કાંઈ, હું કાંઈ આમ બ્લોગ શૂટ કરીને બેઠો નથી કાંઈ.
તમારો ભાઈ જો અહીંયા મરચીમાંથી હાલી અને આ રીંગણામાંથી હાલી અને જો આ છે ને એ ક્લીન કરવાનું હોય કાલની જેમ. જો આવી રહ્યો આપણું ઓજાર. તો હવે હું આ બધું ક્લીન કરીને મળ્યો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહ્યો અને વ્લોગ લાઈક કરતા જાઓ ને સબસ્ક્રાઈબર વધારતા જાઓ. A few moments later. તો ફાઇનલી ગાઈઝ આપણે ઢગલો કરી નાખ્યો છે. વાંઢીને એને ભેગો કરી દીધો છે, જોઈ શકો છો. તો મહેનત લાગી બહુ. 3 જણા મૈથા ને ગાઈઝ, 3 જણા મૈથા ને કંઈ કેટલો ઢગલો થયો નહીં મમ્મી? અને જો આ દોડિયું નહીં, પાટલા કિધર હે? હવે આ ફોલવાની નહીં, તો હું બી ફોલવા લાગુ અને મળું પછી તમને ન્યૂ. A little longer than a few minutes later. ફાઇનલી ગાઈઝ નિપાને વેકેશન પડી ગયું છે અને એનો આજ જોઈએ હવે કેવી મજા કરાવે નિપા બ્લોગમાં. હવે મજા કરાવે અમે કેટલું બધું દઈ દીધું. 2 hours later. ગાઈઝ નિપા બેન બનાવી રહ્યા છે ઈડલી અને ઈડલી માટે બેટર તૈયાર થઈ ગયું છે. અને આ શું છે? તડકો છે, તડકો. તો આવો તડકો છે. તડકા મીન્સ તો આપણે બેટરની અંદર તડકો એડ થઈ ગયો છે અને બેટર એકદમ લદ્દી જેવું જાડું થઈ ગયું છે, લદ્દી જેવું. અને તડકા ડાલ દીધા છે અને હવે શું થશે? મૂકી દેવાનું. A few minutes later. તો ફાઇનલી નિપાએ ઇડલી તૈયાર કરી દીધી છે. તો ચાલો બધા ઇડલી ખાવા. અને આપણો વોઇસ થોડુંક ડાઉન છે કેમ કે અત્યારે અવાજ ફ્રીક્વન્સી વધારો ને તો મજા આવે.